રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાની સાથે જ અનેક જાહેર માર્ગો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે પાલનપુર તાલુકાના લુણવા ગામથી ખેતર તરફ જવા પસાર થતો જાહેર માર્ગ સામાન્ય વરસાદમાં પણ તૂટી જતા માર્ગ અને મકાન વિભાગની પોલમપોલ સામે આવી છે। આ જાહેર માર્ગ ઉપર ખેતરમાં પસાર થતા અને અવરજવર કરતા પશુપાલકો ઘણા વસવાટ કરે છે। ચોમાસાની ઋતુમાં વરસાદ શરૂ થતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે। આ જાહેર માર્ગના સામાન્ય કામ કરી સરકારના લાખો રૂપિયા વેડફાયા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ સામાન્ય વરસાદમાં જાહેર માર્ગ તૂટી પડતા ખેતરોમાં વસવાટ કરતા પશુપાલકો અવરજવરનો વાહન વ્યવહાર ખોરવાયો છે। સત્વરે આ જાહેર માર્ગનું સમારકામ કરી આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં ચોમાસાની પહેલા સિઝનની પહેલા જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી છે। આપ જોઈ રહ્યા છો માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રસ્તાનું કામ કરવામાં આવેલું છે એ પહેલા જ વરસાદમાં તો સાહેબ અમારે આ સવારમાં વહેલા સુધી રોડ તૂટી ગયો। રાતે 11 વાગ્યેથી ખેતરમાં જવા બદલે ગામમાંથી ગાય ભેંસ દોવા દૂધ લેવા તો સાહેબ ખૂબ તકલીફ પડે છે। તો આ રોડ સાહેબ વરસાદના લીધે તૂટી ગયો છે। તો મહેરબાની કરીને થોડો વગી કરાવો તો ઠીક રહે। અમારે જવા 2 કિલોમીટર ફરીને જવું પડે છે ગામમાંથી ખેતરમાં એકબીજાના મોં થઈને, પણ સાધન નહીં અડતા। રોડ સાહેબ અત્યારે રાત્રે 12 વાગ્યા પછી 3-4 ઇંચ વરસાદ પડી ગયો એટલે સુબે સુધી સાહેબ કોઈ આવ્યા નથી, અધિકારીઓ કે કોઈ। અમે એટલી જાણ કરીએ છીએ। હવે સાહેબ અમે એમ કે આટલો રોડ ખાડો પડ્યો એટલે વગી કરાવે તો જરૂર મંજૂરી માગે છે। આપનું નામ? ચહેરાભાઈ મોહનભાઈ ડાભી, લુણવા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા।